નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન પર। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી। કોરોનાના નવા 12,911 કેસ સામે 23,197 દર્દી ડિસ્ચાર્જ, 22ના મોત। મહેમદાવાદના પૂર્વ એમએલએ ગૌતમ ચૌહાણના દારૂની પાર્ટી કરતા ઝડપાયા। ખેડા પોલીસે અન્ય 7ની પણ અટકાયત કરી। આ આતંક ક્યારે બંધ થશે? ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર બાદ પણ જેસે તે સ્થિતિ। રખડતા ઢોરોના કારણે લોકોએ જીવ ગુમાવ્યા, હજુ કેટલા જીવ જશે? સુરતમાં ટ્રેનમાં ચરસનો જથ્થો લઈ આવેલા 19 વર્ષીય યુવક ઝડપાયો। હિમાચલ પ્રદેશમાં ટુરિસ્ટ બનીને જતો ચરસ કેરિયરનું કામ કરતો। 4 મહિનામાં અમદાવાદ સિવિલમાં 15થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ, કારણ કે રાજ્ય સરકાર જરૂરી ઇન્જેક્શન દિલ્હીથી મંગાવી શકી નહીં। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો બાયડમાં ઠંડીથી એક યુવકનું મોત થયું છે। બાયડના ડેમાઈ રોડ પર ઠંડીમાં ઠૂંઠવાઈ જતા યુવકનું મોત થયું છે। તો જિલ્લામાં 2 દિવસથી ઠંડીનો પારો 9 ડિગ્રી જતા હાડથી જવતી ઠંડી પડી રહી છે। તો ડેમાઈ રોડ પર ભિક્ષુક જેવા યુવકનો મૃતદેહ લારી પરથી મળી આવ્યો। તો મૃતદેહનું પીએમ કરતા ડોક્ટરે ઠંડીથી મોત થયાનું પ્રાથમિક તારણ જણાવ્યું છે। તો પોલીસે યુવકની ઓળખની તજવીજ હાથ ધરી। તો જિલ્લામાં ઠંડીથી મોત થયાની આ પ્રથમ ઘટના બની છે। તો બાયડમાં ઠંડીથી એક યુવકનું મોત થયું છે, તેમજ બાયડના ડેમાઈ રોડ પર ઠંડીમાં ઠૂંઠવાઈ જતા આ યુવકનું મોત થયું છે। જિલ્લામાં 2 દિવસથી ઠંડીનો પારો 9 ડિગ્રી જતા હાડથી જવતી ઠંડી પડી રહી છે। તો ડેમાઈ રોડ પર ભિક્ષુક જેવા યુવકનો મૃતદેહ લારી પરથી મળી આવ્યો। તો મૃતદેહનું પીએમ કરાતા ડોક્ટરે જણાવ્યું કે ઠંડીના કારણે તેનું મોત થયું છે તેવું પ્રાથમિક તારણ જણાવ્યું। તો પોલીસે યુવકની ઓળખની તજવીજ હાથ ધરી છે। તો જિલ્લામાં ઠંડીથી મોત થયાની આ પ્રથમ ઘટના બની છે। ઉત્તર ગુજરાતની એકમાત્ર 100 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી એમ્સ હોસ્પિટલમાં 300થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ અને થાપાનું સક્સેસ ઓપરેશન કરવામાં આવી ચૂક્યા છે। આ ઓપરેશન એમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેયુર પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે 300થી વધુ સક્સેસ ઓપરેશન થતાની ઉજવણી હોસ્પિટલમાં કેક કાપીને કરવામાં આવી। તો આ બધા જ ઓપરેશનો જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને કરાવો તો લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ એમ્સ હોસ્પિટલમાં આ બધા જ ઓપરેશન સરકારના મામૃતમ અને પીએમજયમાં કરવામાં આવે છે, એ પણ મફતમાં। તો હોસ્પિટલમાં અરવલ્લી મહીસાગરના ગરીબ દર્દીઓ પણ લાભ લઈ ચૂક્યા છે। હું ડૉક્ટર કેયુર પટેલ, ઓર્થોપેડિક સર્જન, એમ્સ હોસ્પિટલ મોડાસા। અહીંયા હું 2.5 વર્ષથી સર્વિસમાં છું, જેમાં અમને લગભગ 300 જેટલા રિપ્લેસમેન્ટ, જેમ કે એમાં ઢાંકણી અને થાપાના રિપ્લેસમેન્ટની સર્જરી કરી છે, જે સફળ નીવડી છે। જેનું કારણ માત્ર હું જ નથી, જેમાં ફિઝિશિયન, જનરલ સર્જનનો બી ઘણો ફાળો છે। અહીંયા કરેલ સર્જરી પછીનો પીરિયડ જે છે એ આપણે જનરલી આઈસીયુમાં 1 દિવસનો સ્ટે આપતા હોઈએ છીએ, જેનામાં બ્લડ પ્રેશર ઉપર નીચે જાય, શોકેજ જાય અથવા તો ગમે તે હેમોડાયનેમિકલી અનસ્ટેબિલિટી આવે, ત્યારે અહીંયા મલ્ટી સ્પેશિયાલિટીના કારણે પેશન્ટને એ ફાયદો થતો હોય છે કે જેમાં એમને કોઈ બી કોમ્પ્લિકેશન આવે તો એને ટેકલ કરવા માટે અહીંયા આપણી એમ્સ હોસ્પિટલની પૂરી ટીમ એ સાથે રહીને એ જે ટેકલ કરે છે। સાહેબ, જનરલી બીજા હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે આવી સર્જરી થતી હોય છે, તો આપણા હોસ્પિટલમાં કયા પ્રકારની વિશેષ વ્યવસ્થા છે, જો કઈ રીતે આપ કરતા? એમાં આપણે અહીંયા જેટલી મેક્સિમમ રિપ્લેસમેન્ટની સર્જરી કરી છે, જે મામૃતમ અને હાનગઢી પીએમજય યોજનાની હેઠળ થયેલી છે, જેમાં પેશન્ટોને 1 પણ રૂપિયો આપવાનો નથી હોતો, ફ્રી ઓફ ચાર્જમાં થતું હોય છે। જે પ્રાઇવેટ હોસ્પિટલમાં લગભગ એક ઢાંકણીના 1 થી 1.5 લાખ જેટલો ખર્ચો થતો હોય છે મિનિમમ। હું ડૉક્ટર ટીવી પટેલ, એમએસ જનરલ સર્જન, છેલ્લા 4 વર્ષથી એમ્સ હોસ્પિટલમાં સર્જિકલ હેડ તરીકે કામ કરું છું। અમે અહીં આગળ પહેલાં મા યોજના અને પીએમજય યોજનામાં પણ બધા જ પ્રકારની સર્જરી કરતા હતા। આજે પણ અમારા ત્યાં ઓર્થોપેડિક
અને ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, આ સર્જરી મા યોજના અથવા પીએમ જય યોજના હેઠળ થાય છે. પેશન્ટને એક પૈસો પણ ખર્ચવાનો હોતો નથી. સરકાર તરફથી અમને એક પેશન્ટે 80,000 રૂપિયા મળે છે. આ સર્જરી પ્રાઇવેટમાં કરવા માટે ઓછામાં ઓછા 1.5 થી 5 લાખ સુધીનો ખર્ચ થાય છે. હું મારો જ અનુભવ કહું તો આ હોસ્પિટલ શરૂ કરતા પહેલાં મારા ધર્મપત્નીનું એક જ બાજુનું ઓપરેશન કરાવ્યું હતું અમદાવાદમાં, અને મેં 3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એટલે આનો કોઈ હિસાબ રહેતો નથી ખર્ચ બાબતે. પણ અહીં આગળ આવતો દર્દી 1 રૂપિયો પણ ખર્ચા વગર આ સારામાં સારી સર્જરી કરાવી શકે છે. અહીંયા આ એક હોસ્પિટલ જે છે મલ્ટી સ્પેશિયાલિટી 100 બેડેડ હોસ્પિટલ, NABH એક્રેડિટેડ, આવી હોસ્પિટલ અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ કે મહીસાગર 4 ડિસ્ટ્રિક્ટમાંથી કોઈ પણ જગ્યાએ આવી હોસ્પિટલ નથી. અને આટલી હોસ્પિટલમાં સગવડો નથી. આપણી જોડે ICUની 35 બેડ અને આપણી જોડે જે 4 થિયેટર છે એવા થિયેટર કદાચ આખા સાબરકાંઠા નહીં પણ આ 4 જિલ્લામાં 10 થિયેટર બી નહીં હોય. એક થિયેટરની કિંમત લગભગ 25 થી 30 લાખ રૂપિયા થાય છે. અને એ થિયેટરમાં દરેક પ્રકારની સગવડો, કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો એક વસ્તુમાંથી મળી જાય અને પેશન્ટને સર્વાઈવ કરી શકીએ છીએ. એટલે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે. અને અમારું પણ એવું માનવું છે કે આ દ્વારા અમે લોકોની સેવા કરી શકીએ છીએ. જે લોકો આ હોસ્પિટલમાં પગ પણ ન મૂકી શકે એવા લોકો મફત સર્જરી કરાવી સારા થઈ અને ઘેર ગયા છે. એટલે એના પણ અમને પ્રભુ તરફથી આશીર્વાદ મળે છે. અને હજુ પણ આ બધી સર્જરી વધુ પ્રમાણમાં થાય, વધુ સારી રીતે થાય, વધુ માણસોનો લાભ લે એવો અમારો સંકલ્પ છે. અને એ સંકલ્પ પૂરો કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અમારી ટીમ, એમ્સની ટીમ, એ ટીમ વર્ક છે ને એ ખૂબ અગત્યનું છે. એટલે આ રીતે અમે કામ કરીએ છીએ. અને ભવિષ્યમાં આ હોસ્પિટલનું નામ રોશન થાય અને સરસ રીતે ચાલે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આભાર. બુલેટિનની વચ્ચે સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી. ગોધરા શહેરની વર્ષો જૂની સમસ્યાઓનું આવશે નિરાકરણ. તો 120 કરોડના કામોનું આજે થશે ખાતમુહૂર્ત. તો ગોધરા ધારાસભ્ય CK રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી માહિતી. તો ગોધરાના શહેરા ભાગોળ ખાતે રેલવે અંડરબ્રિજ, એલિવેટેડ 2 લેન ફ્લાયઓવર, લાલબાગ બસ સ્ટેન્ડથી પ્રભાકોતર સર્વિસ રોડ, એપ્રોચ રોડ સહિત 4 કામોના થશે ખાતમુહૂર્ત. તો માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો આ કામગીરીમાં કોઈ પણ દબાણ ખસેડવા કે કોઈને નુકસાન નહીં થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રી આદરણીય પૂર્ણેશ મોદી સાહેબ અમારા ગોધરા શહેરમાં વર્ષોથી ટ્રાફિકનો જે પ્રશ્ન હતો કે જેને કહેવાય શહેરા ભાગોળ LC4, એ ફાટકના અનુસંધાનમાં અંડરબ્રિજ કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ વગર 12 કરોડ ને 33 કરોડ જેટલું એસ્ટિમેટ જે થાય એ પણ એપ્રુવલ કરીને આવતીકાલે એનું ભૂમિપૂજન છે તે માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવવાનું છે. એ સિવાય ગોધરા શહેરની અંદર મોટો ટ્રાફિકનો સવાલ જે હતો એના માટે ફ્લાયઓવર એ લગભગ 58 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. આની સાથે સાથે ROB જે રસ્તા જે 4 લેનના કરવાના હતા એ લગભગ છે તે 50 કરોડ રૂપિયા. અને એમાંય જાફરાબાદનું જે LC5 ફાટક જે LC5 એ પણ છે તે એની અંદર આ સમાવેશ થયો છે. અને આવતીકાલે લગભગ ટોટલી છે તે રાજ્ય સરકાર દ્વારા આ ટ્રાફિકના અડચણ લોકોને ન થાય, ગોધરા શહેરના અને પંચમહાલ જિલ્લાની પ્રજાને, એના માટે માન્ય અમારા મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબ આવતીકાલે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવા આવવાના છે. તો આ બાબતના અનુસંધાનમાં ગોધરા શહેરના પ્રજાને પણ આ જાણીને આનંદ થશે એવો અમને વિશ્વાસ છે. અને રાજ્ય સરકાર છેવાડાના વ્યક્તિઓની, ખેડૂતોથી મળીને સામાન્ય પ્રજાજનોની પણ ટ્રાફિક સિવાયની પણ જે કંઈ મુશ્કેલીઓ હોય એને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સારી રીતે કામ કરીએ છીએ. તો રાજ્ય સરકારને પણ હું ખૂબ અભિનંદન આપું છું. અને આવનાર દિવસોમાં પણ આપણા ગોધરા શહેરનો અને પંચમહાલ જિલ્લાનો વિકાસ થાય એવા ઘણા બધા ભૂતકાળમાં કામો થયા છે. દાખલા તરીકે મેડિકલ કોલેજની એપ્રુવલ, દાખલા તરીકે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને પોલિટેકનિક કોલેજથી મળીને ગુજરાત કૃષિ યુનિવર્સિટી મળીને
એવા ભૂતકાળમાં ઘણા બધા કામો થયા છે. તો આ જે કામો થકી પ્રજાનો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય અને શૈક્ષણિક રીતે પણ આજે યુનિવર્સિટીની સ્થાપના થવાના કારણે પંચમહાલ જિલ્લામાં ગોધરા મથકે જ્યારે યુનિવર્સિટીના હમણાં જ છે તે માન્ય રાજ્યપાલશ્રીને તે વખતના આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આપણે પદવીદાન સમારંભમાં હાજરી આપીને અહીંયાથી રવાના થયા છે. એમને પણ શુભાશીષ આપ્યા છે અને પંચમહાલ જિલ્લાની પ્રગતિ થાય એ દ્રષ્ટિએ અમારા સીએમ સાહેબે પણ છે તે એ પ્રસંગમાં ઉપસ્થિત હાજરી આપી અને વિદ્યાર્થીઓને બી ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. આમ અવારનવાર રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પ્રજાને પડતી મુશ્કેલીની યોજનાઓ, વિવિધ યોજનાઓ દ્વારા, અનેક યોજનાઓ દ્વારા કામ કરે છે. ફરીથી રાજ્ય સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા સીએમ સાહેબથી અમારા બધા જ મંત્રીઓશ્રીઓને જે કામ કરે છે એને ફરીથી હું બિરદાવું છું. બીજી તરફ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ 17 કેસો નોંધાયા છે. તો ખાલી મોડાસા શહેરમાં જ કોરોનાના 15 કેસ નોંધાયા, તો ધનસુરામાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. તો અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. તો જિલ્લામાં કોરોનાના વધુ 17 કેસો નોંધાયા છે, જેમાં મોડાસા શહેરમાં જ કોરોનાના 15 કેસ નોંધાયા છે. ધનસુરામાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. કોરોના અંગે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોનાથી આજે 22 દર્દીઓના મોત નીપજ્યા છે. તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,911 કેસ નોંધાયા. તો અમદાવાદમાં સૌથી વધુ 4,405 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 1,871, સુરતમાં 708 કેસ, રાજકોટમાં 1,008, ગાંધીનગરમાં 364 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 9,92,431 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો 1,17,884 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ કેસોનો આંકડો પહોંચ્યો છે 11,29,923 પર. તો રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,92,431 છે. સિનિયર સિટીઝન ગ્રુપ ઈડરના ઉપક્રમે કાર્યક્રમ વયસ્ક મંદિર હોલ ખાતે યોજવામાં આવ્યો. તો પરમ પૂજ્ય શ્યામ સુંદર દાસજી મહારાજના આશીર્વચન સાથે પૂર્વ પ્રમુખો તથા ઉદારદિલ દાતાઓના ફોટોનું હાજર વયસ્ક મિત્રોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું. તો ગ્રુપના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર દ્વારા મહારાજ અને ઉપસ્થિત મહેમાન વડીલોનું શાબ્દિક સ્વાગત કર્યું, તેમજ દાતાઓના જીવનની સંક્ષિપ્તમાં પ્રેરણાત્મક વાતો કરી. તો સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન મંત્રી પદમસિંહ ભાટી અને આભાર વિધિ સહમંત્રી વસંતભાઈ પંચાલે કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહીશો દ્વારા ભ્રષ્ટાચારના આરોપો સહિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી. તો ન્યાયની દાદ માંગવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી ઊન અને નાની ઊન ગામના રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિઓ તેમજ કથિત ભ્રષ્ટાચારના આરોપ સહિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર અંકિતાબેન પરમારને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. જેમના જણાવ્યા અનુસાર કુલ 7 વ્યક્તિઓના આવાસના મકાન મંજૂર થયા હતા અને તે માટે સરકાર તરફથી એડવાન્સ રૂપે કુલ પ્રત્યેક અરજદારને ₹30,000 મળેલ છે. તે છતાં પણ કામ શરૂ ન કરવા બાબત પર તલાટી કમ મંત્રીએ મોટી દ્વારા નોટિસો મોકલેલ છે. તો સદર નોટિસ મળતા ખબર પડી કે તેઓના નામે આવાસ મંજૂર કરાવીને નાણાં પણ ઉપાડી લીધેલ છે. ત્યારે લાભાર્થીઓને ખબર પડી કે તેઓના કોન્ટ્રાક્ટર ભાવસારભાઈએ તેમની પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ માંગી લીધા હતા અને તેમના આધારે પોતાની કોઈ પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલાવી લીધેલ હતું. તો સદર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં ગરીબોના આવાસોના નામે ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેથી આ 7 પીડિત લાભાર્થીઓના નામે ઉપાડી લેવામાં આવેલા નાણાંના કૌભાંડની યોગ્ય તપાસ ચલાવવામાં આવે અને પીડિત લાભાર્થીઓને ન્યાયિક તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેમજ તેવી માંગ કરવામાં આવી છે. બુલેટિનની વચ્ચે સમાચાર મળી રહ્યા છે. કોરોના વેક્સિન અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. DCIGએ કોરોના રસીને જાહેર વેચાણને મંજૂરી આપી છે. તો કોવિશિલ્ડ અને કોવેક્સિનને જાહેર વેચાણને મંજૂરી મળી ગઈ છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. તો કોવિશિલ્ડ અને કોવેક્સિન જાહેર બજારમાં થશે ઉપલબ્ધ. તો હવે લોકો બજારમાંથી પણ ખરીદી શકશે કોરોનાની રસી. કોરોના વેક્સિન અંગે આ સૌથી મહત્વના સમાચાર કહી શકાય કે DCIGએ કોરોના રસીને જાહેર વેચાણને મંજૂરી આપી દીધી છે. તો કોવિશિલ્ડ અને કોવેક્સિનને જાહેર વેચાણને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી. તો કોવિશિલ્ડ અને કોવેક્સિન જાહેર બજારમાં ઉપલબ્ધ થશે. તો હવે લોકો બજારમાંથી પણ વેક્સિન ખરીદી શકશે.
ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા બાવરેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક ચમત્કારિક ઘટના સામે આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું, જેમાં જ્યારે મકાનનું બાંધકામ માટે ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક મઝાર શરીફ કબ્ર નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તો ભરૂચના બાવરેહાન વિસ્તારમાં એક મકાનમાં બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વેળાએ એક મઝાર શરીફ કબ્ર દેખાતા ખોદકામ અટકાવવામાં આવ્યું હતું. તો મકાનના નવા કન્સ્ટ્રક્શન બાંધકામ દરમિયાન મઝાર શરીફ નીકળ્યા વિડીયો વાયરલ થતા જ અને અચાનક મઝાર શરીફના દર્શન થતા લોકો તેમજ સ્થાનિકો કુતૂહલ સાથે મોડી રાત્રે સુધી મઝારના દર્શને ઉમટ્યા હતા. આ મઝાર શરીફ વર્ષો પુરાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં ઉમટેલા લોકોએ આખા મઝાર પર ચાદર ચઢાવી દુઆઓ પડી હતી. જો કે આ ઘટનાના પગલે સ્થાનિક સહિતનાઓના અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા, જેમાં આ જગ્યાએ દરગાહ નજીક હોય તો વકફ બોર્ડની માલિકીની જગ્યામાં મકાન બંધાવાય છે કે કેમ તે અંગે સ્થાનિકોએ તપાસ આરંભાતા આખરે દરગાહ નજીક જ આ જગ્યા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. શું વકફની જગ્યાઓ ઉપર બાંધકામ થઈ રહ્યા છે જેવી બાબતો આ ઘટનાક્રમ બાદ ચર્ચાનું કેન્દ્ર બની હતી. જાફરાબાદ મુકામે ભારત માતા પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયો હતો. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ દ્વારા ઘીચોક બગીચામાં આવેલ હનુમાનજી મંદિર કામધેનુ ગૌશાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાફરાબાદ દ્વારા અલગ અલગ જગ્યાઓએ ભારત માતાના પૂજન કરવામાં આવ્યા હતા. તો દેશની આઝાદીમાં બલિદાન આપનાર લડવૈયાઓના સમર્પણને યાદ કરી તથા આવનારી નવી પેઢી પણ આ બલિદાનને યાદ રાખે તથા આવનારી પેઢીમાં પણ દેશભક્તિ જાગૃત રહે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઈસ સ્ટોક સ્પોર્ટ્સ 8મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં નેત્રંગની દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આઈસ સ્ટોક સ્પોર્ટ્સ 8મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં નેત્રંગ તાલુકાની દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો આ ખેલાડીએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભરૂચનું નામ રોશન કર્યું છે. આઈસ સ્ટોક સ્પોર્ટ્સ 8મી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2022 તાજેતરમાં શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઈ હતી. આ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત સહિત 17 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યના 12 જેટલા ખેલાડીઓએ આઈસ સ્ટોકની રમતમાં ભાગ લીધો હતો. જ્યારે નેત્રંગ તાલુકાના બેડા કંપની ગામની દ્રષ્ટિ વસાવાએ પણ રમતમાં ભાગ લઈને સારું પ્રદર્શન કર્યું હતું. તો સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના ડોલરિયા રેન્જના આવતા કુંભાણી જંગલનામાંથી ખેરના ઝાડ કાપી લાકડા ભરી બોલેરો પિકઅપ જીપ સાથે એક આરોપીને છોટાઉદેપુર વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા વન વિભાગની ડોલરિયા રેન્જમાં આવેલું કુંભાણી જંગલ વિસ્તારમાં વન વિભાગને મળેલ બાતમીને આધારે સવારે 4:30 વાગ્યાના સુમારે સમય સૂચકતા દાખવીને વન વિભાગની ટુકડી દ્વારા છાપો મારી રંગે હાથે લાકડા ચોરોને ઝડપી પાડવાના બનાવેલા સુચારાના આયોજન આ બાદ સફળતા મળવા પામી હતી અને લાકડા ચોરની ટુકડીની એક ઈસમ સાથે ચોરીનો માલ તેમજ વપરાયેલ હથિયાર સહિત બોલેરો જીપ અને મોટરસાયકલ કબજે કરી તપાસ ચલાવતા આરોપી દિનેશભાઈ તેરસિંહભાઈ રાઠવાએ પ્રાથમિક તપાસમાં અન્ય 5 ચોરીના કામમાં સામેલ આરોપીઓના નામ કબૂલ્યા છે. ત્યારે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અન્ય આરોપીઓને પકડી પાડવા અને વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે. દેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડીનો માર લોકો સહન કરી રહ્યા છે. આ વર્ષે કડકડતી ઠંડીના દરરોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે જ દેશભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે. ડિસેમ્બર 2021થી જ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સતત સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. પરિણામે કોલ્ડ વેવ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલ્ડ ડે એટલે કે જ્યારે મહત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચું જાય એટલે કે 26 જાન્યુઆરીએ પણ કંઈક આટલું જ તાપમાન નોંધાયું હતું. આ પહેલા 2003માં આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે જાન્યુઆરીમાં 19 કોલ્ડ ડે રેકોર્ડ થયા. તો આ પહેલા 2003ના જાન્યુઆરીમાં 19 કોલ્ડ ડે નોંધાયા હતા. તો જાન્યુઆરી 2015માં પણ 11 દિવસ, 2010, 2013 અને 2004માં શિયાળાના 9 દિવસ નોંધાયા હતા. હજુ જાન્યુઆરી માસ પૂર્ણ થયો નથી અને ઠંડીનો પારો પણ સતત ગગડી રહ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે કારોબારીના ચેરમેન ગણેશજી ઠાકોર કોઈ કારણોસર રાજીનામું આપતા તેમની જગ્યાએ નવા કારોબારીના ચેરમેન તરીકે હરદાસભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી છે.
રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભાની મીટિંગ મળી, જેની અંદર અલગ અલગ 5 થી 6 પ્રકારના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે સાથે નગરપાલિકા કચેરી ખાતે કારોબારીના ચેરમેન ગણેશજી ઠાકોર કોઈ કારણોસર રાજીનામું આપતા તેમની જગ્યાએ નવા કારોબારીના ચેરમેન તરીકે હરદાસભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી। આ પ્રસંગે કોંગ્રેસ અને ભાજપના તમામ સભ્યોની હાજરીમાં હરદાસભાઈની નિમણૂક કરવામાં આવી હતી। આમોદે તાલુકાનું મથક હોવા છતાં એસટી નિગમ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનો સૂર ઉઠવા પામ્યો છે। એસટી નિગમ દ્વારા આમોદના ઘણા રૂટ બંધ કરી દેવામાં આવતા મુસાફરો પૈકી વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદ પાટવેલ આમોદ રૂટ બંધ કરવામાં આવ્યો છે, તેમજ રાત્રિના સમયે જંબુસરથી ભરૂચ જતી એસટી બસનો રૂટ પણ બંધ કરવામાં આવતા રાત્રિના સમયે મુસાફરોએ ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે। જંબુસર કીર્તિ શેડ્યુલ પૈકી 4-5 રૂટ આમોદ લંબાવવામાં આવે તો મુસાફરોને ઘણી જ રાહત થાય તેમ છે, તેમજ એસટી નિગમની આવકમાં પણ વધારો થાય તેમ છે। આ ઉપરાંત આમોદ 4 રસ્તા ઉપર કોઈ પિકઅપ સ્ટેન્ડ ના હોવાથી ભરૂચ અથવા જંબુસર વડોદરા જવા માટે માત્ર આકાશની નીચે જ ખુલ્લામાં મુસાફરોએ ઊભા રહેવું પડે છે। ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો ધમધકતો તાપ હોય તો આમોદ 4 રસ્તા ઉપર ભરચક ટ્રાફિક વચ્ચે સાવચેતીપૂર્ણ જ્યાં બસ ઊભી રહે તે તરફ દોટ મૂકવી પડે છે, જેથી આમોદની નબળી નેતાગીરીને પરિણામે લોકોની કરુણતાનો કોઈ પાર જ નથી રહ્યો। તો આ બાબતે આમોદ જાગૃત નાગરિકો તથા સંસ્થાઓએ અસંખ્ય વખત લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી। તો ભરૂચ આમોદ ભરૂચ માટે નિયમિત બસ સેવાની માંગણી પણ અભરાય જ ચડાવી દેવામાં આવી છે। તો વાગરા અમદાવાદનો રૂટ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો છે। હાલોલ વરસડા રોડ પર ગટરમાં 18 વર્ષીય યુવાન બાઇક સહિત ખાબકતા સર્જાયો અકસ્માત, તો યુવાનનું થયું છે મોત। તો કાલોલ તાલુકાના તિલકમમપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા રમેશભાઈ સુનાભાઈ રાઠોડ 18 વર્ષીય પુત્ર કમલેશભાઈ રમેશભાઈ રાઠોડ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતો હતો, જેમાં કંપની પર અવરજવર કરવા માટે તેઓ પોતાની હીરો કંપનીની બાઇક નંબર GJ70BR 6063નો ઉપયોગ કરે છે, જેમાં કમલેશભાઈ પોતાના બાઇક લઈને હાલોલ તાલુકાના મસવાડ ગામેથી વરસડા ગામ તરફ જવા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે ચાલતી બાઇક પરનો કોઈ કારણોસર કાબુ ખોવાતા કમલેશભાઈ રોડની સાઈડમાં આવેલી ઊંડી ગટરમાં બાઇક સહિત ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સહિત કમલેશભાઈ ગટરમાં ઉતરી જતા પછડાતા કમલેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમલેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં બનાવ અંગેની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને કમલેશભાઈના મૃતદેહ સહિત બાઇકને ગટરમાંથી બહાર કાઢી કમલેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। જ્યારે બનાવ અંગે કમલેશના પિતા રમેશભાઈની ફરિયાદના આધારે હાલોલ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ધનસુરા 4 રસ્તા પર વર્ષોથી લારી લઈને વેપાર કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તો ગુરુવારે સાંજના સમયે ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા અને મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ ધનસુરા PSI KN મનાત અને પોલીસ જવાનો દ્વારા 4 રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ધનસુરા મુખ્ય 4 રસ્તા પર ઊભા રહેતા પાઉભાજી ઠંડા પીણાવાળા લારી ચાલકોની લારીઓ હટાવવામાં આવી હતી, તેમજ હાઈવે પર આડેધડ પાર્ક કરતા વાહનો સામે લાલ આંખ કરી હતી। તો ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી। તો પોલીસ મામલતદારની કામગીરીને કેટલાક નગરજનો બિરદાવી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા આરંભાયેલું ટ્રાફિક સ્વચ્છતા અભિયાનની અસર કેટલા દિવસ સુધી રહેશે કે પછી 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવી ઘાટ તો નહીં સર્જાય તેવી ચર્ચાઓ પણ નગરજનોમાં થઈ રહી છે। તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।